ચાલો ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને જનતા વિદ્યાલય જાડિયાના આ વર્ચ્યુઅલ ક્લાસથી નમસ્કાર, સ્વાગત. ગુડ મોર્નિંગ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ. બધા જ વિદ્યાર્થીઓને નવીનભાઈના શુભ સવાર. 10મા ધોરણમાં વ્યાકરણ ભણી રહ્યા છીએ. એમાં આજે આપણે જે મુદ્દો ભણવાના છીએ એ બહુ અગત્યનો મુદ્દો છે અને એનો ઉપયોગ વાક્યમાં કેમ કરવો અને પરીક્ષામાં એ કઈ રીતે પૂછાય છે એ વિડીયોના અંત ભાગમાં હું તમને શીખવીશ. તો પહેલાં સમજી લઈએ શું ભણવાના છીએ. તો આજે આપણે રિલેટિવ પ્રોનાઉન્સ ભણવાના છીએ. સંબંધક સર્વનામો. આપણે અલગ અલગ સર્વનામોનો અભ્યાસ આગળના વિડીયોમાં કર્યો. પર્સનલ પ્રોનાઉન્સ આઈ, વી, યુ, હી, સી, ધે. ત્યાર પછી ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ ભણ્યા. ત્યાર પછી પોઝેસિવ પ્રોનાઉન્સનો અભ્યાસ કર્યો. આજે રિલેટિવ પ્રોનાઉન્સ ભણવા જઈ રહ્યા છીએ. એની અંદર who, what, which, that, whose, whom, why, when અને where નો આપણે અભ્યાસ કરવાનો છે. બાળકો, તમને ખબર છે આગળના વિડીયોમાં મેં આ જ બધા શબ્દો તમને દેખાય છે એને WH ક્વેશ્ચન તરીકે ભણાવેલા. who એટલે કોણ, what એટલે શું, which એટલે કયા, કયો, whose એટલે કોનું, કોના, કોની, whom એટલે કોને, why એટલે શા માટે, when એટલે ક્યારે, where એટલે ક્યાં. ત્યારે આપણે એનો જુદો ઉપયોગ શીખ્યા. પ્રશ્ન પૂછવા માટે WH ક્વેશ્ચન તરીકે આનો ઉપયોગ કેમ કરવો એ મેં તમને સમજાવ્યું હતું અગાઉના વિડીયોમાં. અને સાચું બિલકુલ કે આ બધા પ્રશ્ન પૂછવા માટે વપરાતા શબ્દ WH ક્વેશ્ચન તરીકે આપણે એને ઓળખીએ. પણ આજે આપણે એનો જુદો ઉપયોગ ભણવા જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે આનો અર્થ શું થાય? who એટલે કોણ, what એટલે શું, which એટલે ક્યાં, whose એટલે કોનું, કોના, કોની, whom એટલે કોને, why એટલે શા માટે, when એટલે ક્યારે, where એટલે ક્યાં. આ અર્થ આપણે શીખા અને એનો ઉપયોગ પણ શીખા. પણ અહીંયા આપણે એને જુદી રીતે વાપરતા શીખવાનું છે બાળકો. રિલેટિવ પ્રોનાઉન તરીકે વાક્યની વચ્ચે આવી અને બે વાક્યોને, કેવા પ્રકારના બે વાક્યોને આ રિલેટિવ પ્રોનાઉન જોડે છે અને અર્થસભર બનાવે છે અને એનો ઉપયોગ કઈ રીતે થાય છે. અને રિલેટિવ પ્રોનાઉન તરીકે એને વાપરીએ ત્યારે એનો અર્થ પણ બદલાય છે. ત્યારે who એટલે કોણ એમ નથી થતું, which એટલે ક્યું નથી થતું, what નું what જ રહે છે. તો આ ચાલશે what, when, why અને where. એનો અર્થ નથી બદલાતો. ભલે રિલેટિવ પ્રોનાઉન તરીકે જુદી રીતે વપરાય છે પણ અર્થ એનો જ રહે છે. અર્થ બદલાય છે આટલામાં. who, which, whose અને whom. એ આપણે નોંધી લેવું પડશે. તમે નોટ ને પેન લઈને બેસજો. એ નોટ અને પેન ની અંદર તમે નોંધતા જજો કે અહીંયા આપણે who નો શું અર્થ કરવાનો છે, અહીંયા આપણે which નો, whose નો, whom નો શું અર્થ કરવાનો છે, પછી એનો ઉપયોગ કેમ થાય. એના એક્ઝામ્પલ્સ, I will give you some examples. હું તમને કેટલાક એના ઉદાહરણો પછી આપીશ. બરોબર? હવે હું કોડને સાફ કરી નાખું છું અને આપણે સમજીએ છીએ કે ભાઈ who છે એનો સામાન્ય રીતે આપણે અર્થ શું કરતા હતા? કોણ. who are you, who is he, who is your father, who is your mother, who is your uncle. આવી રીતે આપણે પ્રશ્ન પૂછવા માટે who ને વાપરતા. અહીંયા who નો અર્થ હું નહીં, who નો અર્થ થાય છે જે. બીજું છે which. અહીંયા which નો અર્થ ક્યાં, કયો, ક્યાં એવો થતો નથી.
જ્યારે રિલેટિવ પ્રોનાઉન તરીકે ઉપયોગ કરો છો ત્યારે એનો અર્થ થાય છે જે. પછી આવે છે whose. તો whose એટલે કોના, કોની, કોના એવો ઉપયોગ કરતા ને આપણે કોનું. whose farm is this, whose son is this, which train is this, which bus is this. આવી રીતે આપણે પ્રશ્ન પૂછવા વાપરતા, એવી રીતે whose પણ વાપરતા. whose farm is this, whose children are this, whose daughter is this. આ દીકરી કોની છે, આ ઘર કોનું છે, આ બસ કઈ છે, આ ટ્રેન કઈ છે, એવા અર્થમાં આપણે આ બેને વાપરતા. અહીંયા એનો અર્થ થાય છે જે. અહીંયા whose નો અર્થ કોનું, કોના થતો નથી. અહીં whose નો અર્થ થાય છે જેના, જેનો, જેનું અને જેની. કોનાની, જેના, જેનો, જેનું, જેની. એ જ પ્રમાણે લઈએ whom. whom નો અર્થ શું થતો હતો? whom એટલે કોને, તમે કોને મળ્યા. whom did you meet? તમારા પપ્પા કોને મળ્યા. whom did your father meet? આવા અર્થમાં આપણે whom ને વાપરતા હતા. અહીંયા whom એટલે કોને નહીં. whom એટલે શું થાય? જેને. કોને નહીં, જેને. whom એટલે જેને. અને એક વસ્તુ છે એ that છે, હારે હારે that પણ છે. એ that which ની જગ્યાએ વપરાય છે, પણ which માં અને that માં થોડો ફેરફાર છે. એ શું ફેરફાર છે હું એનો ઉપયોગો શીખું ત્યારે તમને શીખવતો જાઉં છું. હવે આ બધાને રિલેટિવ પ્રોનાઉન તરીકે ક્યારે અને કેવી રીતે વપરાય એના તમને હું એક્ઝામ્પલ આપું છું, એટલે તમને સમજાશે. તો પહેલા આપણે whose, who અને which એને પહેલા શીખીએ છીએ. જોજો બાળકો, બરોબર ધ્યાન રાખજો. હું તમને સિમ્પલ મેથડથી તમારા મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરું છું. આવા બે વાક્યો છે. હું એમ કહું he is the boy. આ પહેલું વાક્ય. he is the boy. બીજું વાક્ય he got first rank. he is the boy. તે છોકરો છે. he got first rank. એને પહેલો રેન્ક પ્રાપ્ત કર્યો. હવે આપણને એમ કહે કે ભાઈ રિલેટિવ પ્રોનાઉન who નો ઉપયોગ કરીને આ બે વાક્યોને આપણે એક કરી નાખવા છે, સળંગ કરી નાખવા છે. તો who ક્યાં મૂકવું? આમાં મારે who વાપરવું હોય તો શું કાઢવું પડે? તો who મૂકીને બે વાક્યોને જોડી શકાય. તો બીજા વાક્યનો કર્તા. જો આમ યાદ રાખવાનું, હું લાંબા ચોડા નિયમ લખાવીશ ને તો તમે કન્ફ્યુઝ થઈ જશો. એટલે હું તમને સરળ પદ્ધતિથી શીખવાનો પ્રયત્ન કરું છું. તમે બીજા કોઈ વિડીયો જોશો તો તમને કન્ફ્યુઝ કરશે. અહીંયા આમ રિલેટિવ પ્રોનાઉન આવે ને અહીંયા તમારે એડજેક્ટિવ કાઢવાનું, દૂર કરવાનું, એટલે વધારે કોમ્પ્લિકેટેડ મુદ્દાને બનાવવામાં આવે તો તમે વધારે કન્ફ્યુઝ થશો. સાચી વસ્તુ એ છે કે તમને ગળે ઉતરી જવું છે. હું એવું માનું છું કે વિદ્યાર્થીને આવડી જાય, ધેટ્સ ઇટ. he is the boy. આ વાક્યનું પૂર્ણ વિરામ કાઢી નાખવાનું અને આ who મૂકી દેવાનું. હવે આ વાક્યને વાંચો. he is the boy. તે એ છોકરો છે. who got first rank. જેને પહેલો નંબર પ્રાપ્ત થયો. તો અહીંયા તમારે who નો અર્થ જે અથવા જેને કરવાનો. યાદ શું રાખવાનું કે who કોની જગ્યાએ મુકાય છે? તો કે કર્તાની જગ્યાએ આપણે who ને મૂકીએ છીએ. બીજા વાક્યનો કર્તા
જે હોય એની બદલે આપણે who ને મૂકીને વાક્ય બનાવીએ છીએ. હજી હું તમને બીજા ઉદાહરણો આપું છું. બીજું વાક્ય જોઈએ. હું એમ કહું, that is a man. That is a man. He scolded me. પેલો માણસ છે એણે મને ઠપકો આપ્યો. He is a man. He scolded me. તો આ વાક્યમાં પણ આ પૂર્ણ વિરામ કાઢી નાખવાનું. અહીંયા બીજા વાક્યનો કર્તા હટાવવાનો. એની બદલે આપણે who ને મૂકવાનું છે. શીખવાનું આમ છે. આ જ વસ્તુ હું તમને જુદી રીતે પણ શીખવી શકું. ડાયરેક્ટ who નો ઉપયોગ કરીને તો વિદ્યાર્થીને સમજાય નહીં અને તમને કન્ફ્યુઝન આવે. આ વાક્ય that is a man who scolded me. પેલો માણસ છે કે જેણે મને ઠપકો આપ્યો. આવા અર્થમાં who વાપરવાનું છે. અને અહીંયા જ્યારે તમે who વાપરો છો એ રિલેટિવ પ્રોનાઉન તરીકે વાપરો છો, WH ક્વેશ્ચન તરીકે નહીં. પણ જ્યારે who થી વાક્યને જોડો ત્યારે ધ્યાન રાખવાનું, વ્યક્તિ માણસ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, વૃદ્ધ હોય, એના માટે આપણે who નો ઉપયોગ કરીએ છીએ. ત્યારે વચ્ચે who આવે છે અને વાક્યને જોડીએ છીએ. રિલેટિવ પ્રોનાઉન તરીકે who વાપરીએ છીએ. તો which ક્યારે વાપરીએ છીએ? તો કે કોઈ નિર્જીવ વસ્તુ કે ખાસ કરીને પ્રાણી પક્ષી હોય ત્યારે who ની બદલે which વાપરીએ છીએ. ખ્યાલ આવે છે? હું એમ કહું, that dog is Moti. That dog is Moti. It barks loudly at night. પેલો કૂતરો મોતી છે. It કૂતરો છે તો it વાળો. It barks loudly at night. એ રાત્રે બહુ ભસ્યો. હવે આપણે એમ કે આ વાક્યને જોડો. તો જોડવા માટે તમારે યાદ રાખવાનું, આ પૂર્ણ વિરામ કાઢી આ વાક્યનો કર્તા કોણ કહેવાય? આ સર્વનામ કર્તા તરીકે વપરાયેલું છે ને, સબ્જેક્ટ. તો બીજા વાક્યનો સબ્જેક્ટ કોણ છે? તો કે it. એ it ને આપણે દૂર કરી દઈએ અને એની બદલે શું મૂકી દઈએ? which. હવે વાક્ય વાંચો. That dog is Moti which barks loudly at night. પેલો કૂતરો મોતી છે જે રાતના સમયે ખૂબ ભસ્યો. આમ વ્યક્તિ હોય તો who અને પ્રાણી પક્ષી હોય તો which. ઘણા બધા ઉદાહરણો આપણે લઈ શકીએ લેવા હોય તો. હું એમ કહું, he is a bright student. બરોબર સમજો વાત. He is a bright student. He spoke beautifully in the competition. He is a bright student. આ વાક્ય પૂરું. He spoke beautifully in the competition. એ સ્પર્ધામાં ખૂબ સારી રીતે બોલ્યો. હવે આ વાક્યને મારે એક કરવું હોય તો પહેલા વાક્યનું પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ દૂર કરું
બીજા વાક્યમાં જે હી વપરાયેલો છે આ વાક્યમાં કર્તા તરીકે છે, તો બીજા વાક્યનો સબ્જેક્ટ શું છે? હી. એને હું દૂર કરી દઉં અને અહીંયા હું હું મૂકી દઉં. હવે વાક્ય તમે નોટમાં સરળ લખો. હી ઇઝ અ બ્રાઇટ સ્ટુડન્ટ who spoke beautifully in the competition. તે ખૂબ તેજસ્વી છોકરો છે કે જે સ્પર્ધામાં ખૂબ સુંદર રીતે બોલ્યો. અન્ડરસ્ટેન્ડ કે નહીં? હજી સાદું વાક્ય આપો, આના કરતા પણ સરળ, તમને સરળતાથી સમજાય એવું હું એમ કહું. She is Rekha. બીજું વાક્ય. She is Ramesh Bhai's daughter. તેની રેખા છે તે રમેશભાઈની દીકરી છે. તો આ વાક્યને કે હું મૂકીને જોડો તો પહેલા વાક્યનું પૂર્ણ, બીજા વાક્યનો કર્તા જે છે, કર્તાની જગ્યાએ હું આવે, હું અને which બે, આટલું યાદ રાખવાનું. She is Rekha who is Rameshbhai's daughter. તેની રેખા છે જે રમેશભાઈની દીકરી છે. અન્ડરસ્ટેન્ડ? જેમ હું વપરાય એમ જ which વપરાય. તો which અને who વાપરવામાં ફેર શું? કે જ્યારે who નો ઉપયોગ કરો ત્યારે વ્યક્તિ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બેન હોય, ભાઈ હોય, કોઈ જીવંત વ્યક્તિ, માણસ હોય ટૂંકમાં, ત્યારે આપણે who નો ઉપયોગ કરીએ છીએ. આ સાદી ભાષામાં યાદ રાખવાનું. અને પ્રાણી પક્ષીનો ઉલ્લેખ થયેલો હોય એવી જગ્યાએ રિલેટિવ પ્રોનાઉન તરીકે which વાપરવાનું. અચ્છા, હવે પરીક્ષામાં ધ્યાન રાખજો. પરીક્ષામાં આવું વાક્ય આવ્યું. પરીક્ષામાં તમને કાઉન્સની અંદર આપેલું હશે, આવે છે she is Rekha blank હર જગ્યા is રમેશભાઈ's daughter. આખું વાક્ય પૂરું આપ્યું છે અને કાઉન્સમાં શું આપ્યું છે ખબર છે? who, whose અને whom. આમ ત્રણ વિકલ્પ તમને આપેલા હશે. તમને એમ કે આ ત્રણમાંથી યોગ્ય વિકલ્પ અહીંયા મૂકો. who આવે, whose આવે કે whom આવે. તો આ વસ્તુ તમે શીખેલા હોય તો તમને તરત ખબર પડી જાય પડે શું ઘટે છે વાક્યમાં. શું ઘટે છે? તો કે કર્તાનું સ્થાન ઘટે છે. તો આની અંદર મારે who મૂકવું પડે. બસ અહીંયા તમે who મૂકી દો એટલે એક માર્ક તમને આરામથી મળી જાય. અમને ખબર પડી જાય બાળક સંખ્યો છે, પણ અહીંયા રેખા છે, નામ છે, એની જગ્યાએ પશુ પક્ષીનો ઉલ્લેખ હોય. હમણાં કીધું ને, that dog is મોતી, that dog is ડોલર. કોઈ પણ કૂતરાનું નામ હોય, પશુનું નામ હોય, ટાઈગર હોય, લાયન હોય, તો તમારે અહીંયા ઓપ્શનમાં which આપ્યું હોય તો which લેવાનું. તો ઓપ્શન તરીકે શું મૂકવાનું? તો કે which. ક્લિયર? તો પછી બીજો પ્રશ્ન આવે કે ધેટ ક્યાં મૂકવાનું? who અને which તો સમજ્યા, તો ધેટ નો ઉપયોગ ક્યાં કરવાનો, ક્યારે કરવાનો? તો which વપરાય ને એમ જ ધેટ વપરાય છે, પણ એમાં એક જ વસ્તુ બાળકો યાદ રાખવાની. જ્યારે ધેટ વાપરવાનું આવે ને ત્યારે ઓનલી શબ્દ વાપરેલો હોય. ઓનલી એ કેવી વપરાય? આમ હોય. હું તમને બે વાક્યો બનાવીને બતાવીને એટલે તમને સરળ પડે. he is the only boy in the class. He is the only boy in the class. તે એક જ છોકરો ક્લાસમાં એવો છે. He obeys his teachers. He obeys his teachers. એ એના શિક્ષકોનું કહ્યું કરે છે. હવે આપણે એમ કે
કે આ બે વાક્યોને ધેટ વડે જોડો. તો આમાં who પણ નહીં લેવાનું, which પણ નહીં લેવાનું. ક્યારે ઓનલી શબ્દ વાપરેલો હોય તો he is the only boy, he is the only man, she is the only girl, she is the only woman, he is the only teacher. એનો મતલબ એવો આ એક જ છોકરો એવો છે, અથવા આ એક જ બેન એવી છે, આ એક જ ભાઈ એવો છે, એવો જ્યારે ઉલ્લેખ હોય ત્યારે ધેટ વડે જોડવાનું. એવા સમયે ધેટ મૂકવાનું. he is the only boy in the class. આ પૂર્ણવિરામ કાઢી નાખો. એને પણ કોની જગ્યાએ મૂકવાનું? બીજા વાક્યના કર્તાની જગ્યાએ ત્યાં ધેટ મૂકી દેવાનું. he is the only boy in the class that obeys his teachers. વર્ગમાં એક જ છોકરો એવો છે કે જે એના શિક્ષકોનું કહ્યું કરે છે. આમાં એક છૂટછાટ છે. who અને which બેમાં ફેર છે. જ્યારે વ્યક્તિ હોય, માણસ હોય ત્યારે who, અને પશુ પક્ષી હોય ત્યારે which. પણ that નો ઉપયોગ બેમાં થઈ શકે. એમાં એમ પણ હોય કે that is the only dog in my street. એવું વાક્ય હોય તો પણ તમે only વપરાયેલું હોય એવા વાક્યને that વડે જોડવાનું. મારો કહેવાનો અર્થ ઇન શોર્ટ બાળકો આટલો છે કે who, which અને that એ વાક્યમાં આપણે વાપરીએ ત્યારે ક્યાં આવે, એ કોનું સ્થાન લે? તો કે બીજા વાક્યનો કરતા હોય ને તે. પરીક્ષામાં તમને સીધે સીધા વાક્ય આપ્યા, હું તમને બે વાક્ય જુદા પાડીને બતાવું છું એટલે તમને સમજાય કે બીજા વાક્યનો કરતા સીધું વાક્ય હું આમ બોલું કે he is the only boy in the class that obeys his teachers. He is the only boy in my village who obeys his elders. She is the only girl in my class who always stands first in the class. That is the only dog. હું આવા વાક્યો બનાવવા માંડું ને તો સડસડાટ ગાડી જાતી હોય 5મા ગેરમાં અને તમે અહીંયા મૂંઝાવ કર્તાની જગ્યાએ સાહેબ શું કહેવા માંગે છે? તો બીજા વાક્યના કર્તાનું સ્થાન છે એ who, which અને that લે છે અને બે વાક્યોને મીનિંગફુલી જોડે છે. રિલેટિવ પ્રોનાઉન તરીકે વપરાય છે, WH ક્વેશ્ચન તરીકે નહીં. અને જે રિલેટિવ પ્રોનાઉન તરીકે વાપરો ત્યારે who નો અર્થ જે કે જેને જેવો થાય છે, that અને which નો અર્થ પણ એ જ થાય છે કે જે, હું નહીં. બરોબર? આવા દ્રષ્ટાંતો ઘણા બધા તમારા વિકાસ ગ્રામરમાં પણ આપ્યા છે. રિલેટિવ પ્રોનાઉન તમે ભણજો, જોજો એમાં, એટલે તમને વિશેષ ખ્યાલ આવશે. હું આગળ ચાલું છું વળી પાછો અને આગળના સમજીએ. હવે whose સમજીએ છીએ. whose કે whose છે એ રિલેટિવ પ્રોનાઉન તરીકે કેમ વાપરવું? હું વાક્ય લખું છું બોર્ડ ઉપર. She is a very wise girl. તે ખૂબ ડાય છોકરી છે. She is a very wise girl. તે ખૂબ ડાય છોકરી છે. પહેલું વાક્ય. બીજું વાક્ય. Her father died yesterday. ગઈકાલે જ તેના પિતાજીનું મૃત્યુ થયું. હવે એમ કે આ બે વાક્યોને આપણે શેના વડે જોડવાના છે? તો કે whose નો ઉપયોગ કરીને, પણ રિલેટિવ પ્રોનાઉન તરીકે વાપરવાનું. WH ક્વેશ્ચન તરીકે નહીં. કોનું, કોના. અહીંયા એનો અર્થ શું કરવાનો? જેનું, જેના, જેની, જેનું. એ તો ગુજરાતીમાં ખબર છે ને. સાયકલ હોય તો જેની, દીકરી હોય તો જેની, દીકરો હોય તો જેનો, ટ્રેક્ટર હોય તો જેનું, ખેતર હોય તો જેનું, શાળા હોય તો જેની, બે ભાઈ હોય તો જેના. એ તો આપણને સમજાય. જેમ કોની, કોના, કોનો થાય એમ જેની, જેના, જેનો થાય. હવે આ વાક્યમાં મારે whose નો ઉપયોગ કરીને બે વાક્ય કરવો હોય તો આ પૂર્ણ વિરામ કાઢી નાખવું.
હવે કોની જગ્યાએ મારે વૂઝ મૂકવાનું છે એ જ તમારે સમજવાનું છે બાળકો વાક્યમાં. આ હર, હર શું કહેવાય યાદ કરો. આ પોઝેસિવ પ્રોનાઉન મેં તમને શીખવાડ્યું. માય, અવર, યોર, એવું તો ને હિઝ, હર, ઇટ્સ અને ધેર. તો આ હર શું છે? હર બે છે. પોઝેસિવ પ્રોનાઉન તરીકે પણ વપરાય છે અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન તરીકે પણ વપરાય છે. બેનો અર્થ હર જ થાય. હર એટલે તેણીનું અને હર એટલે તેણીને આપણે એક્ટિવ પેસિવમાં વાપરીએ છીએ. હીમાં જુદું થાય. હી, હિઝ અને હિમ થાય. હી એટલે તે, હિઝ એટલે તેનું અને હિમ એટલે તેને. પણ સીમાં શું થાય? સી, હર. એની કર્મ વિભક્તિ અને પોઝેસિવ રૂપ બે સરખા થાય છે. માલિકી રૂપ બે સરખા થાય છે. તો આ સી નું માલિકી રૂપ છે, પોઝેસિવ ફોર્મ છે. તો એનું માલિકી રૂપ હટાવી દેવાનું. એની જગ્યાએ શું મૂકી દેવાનું? ઓકે, વૂઝ. આ વાક્ય થઈ ગયું એક. She is a very wise girl whose father died yesterday. હવે આમ ગુજરાતી કરો શું થાય? તે ખૂબ ડાય છોકરી છે જેના પિતાજી ગઈકાલે મૃત્યુ પામ્યા. જેના પિતાજી, કોના પિતાજી નહીં. અહીંયા વૂઝ વાપરો ત્યારે એનો અર્થ થાય છે જેના. તો who, which અને that એ કોના સ્થાને આવ્યા? તો કે કર્તાના સ્થાને મૂક્યું આપણે. તે હંમેશા કર્તાના સ્થાને હોય. એ તમારે પકડવાનું મગજમાં. તો whose વાપરો ત્યારે whose કોના સ્થાને હોય? તો યાદ રાખવાનું માલિકી દર્શક રૂપ. his હોય, her હોય, સમજાણું? there હોય. ત્યારે તમારે એની જગ્યાએ whose મૂકવાનું છે. હજી બીજું ઉદાહરણ આપો. હું એમ કહું, નવીનભાઈ is our English teacher. આ પહેલું વાક્ય. બીજું વાક્ય લખું છું. His son has passed SSC exam. નવીનભાઈ અમારા અંગ્રેજી શિક્ષક છે. નવીનભાઈ is our English teacher. બીજું વાક્ય. His son has passed SSC exam. એના દીકરાએ SSC એક્ઝામ પાસ કરી લીધી છે અથવા તો પાસ કરી છે. હવે આ બે વાક્યોને આપણે એક કરવા છે અને રિલેટિવ પ્રોનાઉન તરીકે whose નો ઉપયોગ કરવો છે. તો પૂર્ણ વિરામ નીકળી જાય. આમાંથી શું નીકળી જાય? હી નું માલિકી દર્શક રૂપ જે હોય તે. નવીનભાઈ એટલે હી થયું, ત્રીજો પુરુષ એકવચન એટલે હી એટલે તેનું કાઢી નાખવાનું. એની જગ્યાએ શું મૂકી દેવાનું છે? જેનું કે જેનો કે જેની. અહીંયા એનો અર્થ શું કરવાનું? જેની. નવીનભાઈ is our English teacher. વાક્ય સળંગ થઈ ગયું. Whose son has passed SSC exam. જેના દીકરાએ SSC ની પરીક્ષા પાસ કરી લીધી છે. Whose son. પરીક્ષામાં આ જ રીતે પૂછાય બાળકો. તમે હારે કહેતો જ જાવ છો. અહીંયા ખાલી જગ્યા હોય જો. અને કાઉન્સમાં તમને 3 વિકલ્પ આપ્યા હોય કે who આવે, which આવે કે આમાં whose આવે. એ તમને ખબર પડી જવી જોઈએ. વાક્ય વાંચીને ખબર પડી જવી જોઈએ શું ઘટે છે તો મારે શું મૂકવું જોઈએ. તો તમને તરત ખબર પડી જવી જોઈએ કે ભાઈ માલિકીનું રૂપ ઘટે છે, અહીંયા મારે whose મૂકવાનું છે. વાક્ય વાંચીને તમે સમજી જવા જોઈએ કે આવો અર્થ થાય છે એટલે અહીંયા whose જ આવે.
આ મુદ્દો એવો છે વ્યાકરણનો બાળકો કે સમજવો સરળ છે પણ સમજાવવો, તમને ગળે ઉતારવો થોડો ટફ છે. હું બને એટલો પ્રયત્ન કરું છું તમને મારી વાત સમજાય. તાસ પછી હું તમને પૂછીશ પણ ખરો કે બાળકો કેમ તમને સમજાણું કે કેમ લાગ્યું. બરોબર. હવે આવે છે whom. whom નો અર્થ તો કોને થાય છે. WS ક્વેશ્ચન તરીકે વાપરો તો કોને, પણ અહીં આપણે એને કોને નથી કહેવાનું. બરોબર. જેને એવો અર્થ કરવાનો છે. તો આનું ઉદાહરણ જોઈએ આપણે એમ કહીએ ગાંધીજી was a great leader. પહેલું વાક્ય ગાંધીજી મહાન નેતા હતા. ગાંધીજી was a great leader. બીજું વાક્ય every Indian loved and respected him. આ બે વાક્યો છે. ગાંધીજી was a great leader. ગાંધીજી મહાન નેતા હતા. Every Indian loved and respected him. દરેક ભારતીય એને ચાહતો અને માન આપતો. કોને? તેને. તેને એટલે કોને? ગાંધીજીને. him. Every Indian loved and respected him. અહીંયા them, her, me કોઈ પણ છે તો him શું છે? him ની કર્મ વિભક્તિ છે. her શું છે? she ની કર્મ વિભક્તિ છે. me શું છે? I ની કર્મ વિભક્તિ છે. us શું છે? we ની કર્મ વિભક્તિ છે. એમ હવે આ વાક્યમાં તમારે whom વાપરવું હોય તો તમારે વાક્યમાંથી શું હટાવવું પડે? તો તમારે વાક્યમાંથી him હટાવવું પડે. જ્યારે કર્મ વિભક્તિ હટાવો તો જ તમે whom નો ઉપયોગ કરી શકો, તો જ તમે વાક્યમાં whom ને બેસાડી શકો રિલેટિવ પ્રોનાઉન તરીકે. આ સરળ સમજ. તો કેવી રીતના? તો કે ગાંધીજી વોઝ અ ગ્રેટ લીડર. આ પૂર્ણ વિરામ કાઢ્યું. અહીંયા શું મૂકી દેવાનું? પહેલા વાક્યના અંતે whom. ગાંધીજી વોઝ અ ગ્રેટ લીડર whom. આ ઈ સ્મોલ કરી નાખવાનો. ગાંધીજી વોઝ અ ગ્રેટ લીડર whom every Indian loved and respected. આ હિમ નીકળી જાય. આ પૂર્ણ વિરામ. કર્મ વિભક્તિ કાઢો તો whom વાપરી શકો. પહેલા વાક્યને અંતે મેં whom મૂક્યું. કર્મ વિભક્તિની બદલે whom ને ક્યાં મૂકવાનું? અહીંયા. અને કર્મ વિભક્તિ તો વાક્યનું ભાષાંતર જોજો હવે શું થાય. ગાંધીજી મહાન નેતા હતા જેને દરેક ભારતીય ચાહતો અને માન આપતો. જેને. ગાંધીજી was a great leader whom. જેને every Indian loved and respected. પછી અહીંયા him નો કરાય. him નું સ્થાન કોણે લઈ લીધું? whom. તો આ whom અહીંયા આપણે રિલેટિવ પ્રોનાઉન તરીકે વાપર્યું છે અને વાક્યની વચ્ચે વપરાય આ બધું. ઓલું વાક્યની શરૂઆતમાં વપરાતું હતું, પ્રશ્ન પૂછવા માટે વાપરતા હતા ત્યારે. આ whom. આવું કોઈ પણ વાક્ય લો. અહીંયા મેં ગાંધીજીનું ઉદાહરણ લીધું, તમે કોઈ ક્રિકેટરનું ઉદાહરણ લ્યો, તમે તમારા પિતાજીનું ઉદાહરણ લ્યો ને. હે બીજા કોઈનું લેવા કરતા આપણા માતા પિતાને યાદ કરીએ. હે હું એમ કહું my father is a very innocent man. My father is a very innocent man. My entire family
respects him અથવા obeys him, કોઈ પણ ક્રિયાપદ લઈ શકો. હવે એમ કે આ વાક્યને whom વડે આપણે જોડવું હોય તો આપણું વિરામ દૂર કર્યું, ત્યાં શું મૂકી દેવાનું? તમારે વચ્ચે મૂકવાનું નોટમાં. મારે જગ્યા ઓછી છે પણ આ વાક્યને સરળ કરવાનું. એક, my father is a very innocent man whom I am small. એમ સ્મોલ કરી નાખવાનું, વાક્ય સરળ થઈ ગયું. My father is a very innocent man whom my entire family respects. હિમ નીકળી જાય. આ હિમનું ઉદાહરણ છે. અહીંયા હર હોય તો હર નીકળી જાય, ધેમ હોય તો ધેમ નીકળી જાય, હું અહીંયા આવે. ગુજરાતી કરો શું થાય? My father is a very innocent man. મારા પિતાજી ખૂબ નિર્દોષ માણસ છે, જેને જેને મારો સમગ્ર પરિવાર સન્માન આપે છે. My father is a very innocent man whom my entire family respects. આવા કરતા બદલીને ક્રિયા ભાઈ આપણે જે ઓબ્જેક્ટિવ ફોર્મ છે, કર્મ વિભક્તિ બદલીને તમે ઘણા બધા ઉદાહરણો છે આપી શકો છો. એમાં કોઈ સવાલ નથી. હવે આપણે આગળ ચાલીએ. હવે શું વધ્યું? હવે who, પછી which, પછી whose, whom અને that. 5 પ્રોનાઉન્સ પતી ગયા. હવે વધ્યા કયા કયા? what, why અને where. આ બધા પ્રશ્ન પૂછવા માટે વપરાતા હતા, પણ હવે પ્રશ્ન પૂછવા માટે અહીંયા નથી વાપરવાના. અર્થ એનો જ રહેશે, પણ રિલેટિવ પ્રોનાઉન તરીકે વાક્યની વચ્ચે આવશે અને વાક્યને કંઈક જુદા અર્થ આપવામાં એ મદદરૂપ થશે. જો હું તમને વાક્ય બનાવીને આપું એટલે તમને ખ્યાલ આવશે કે વોટ કેમ વપરાય. એક વાક્ય લખું, I know very well. I know very well. You are thinking. બે વાક્યો અલગ છે. I know very well એટલે મને બરોબર ખબર છે, હું બરોબર જાણું છું. You are thinking, તમે વિચારી રહ્યા છો. હવે આપણે એમ તો બોલીએ, તમે શું વિચારી રહ્યા છો અત્યારે? એની મને બરોબર ખબર છે. અત્યારે તમે શું વિચારો છો એની મને બરોબર ખબર છે. એમ આપણે ગુજરાતીમાં બોલીએ કે નહીં? તો અંગ્રેજીમાં બોલવું હોય તો વોટ છે એ રિલેટિવ પ્રોનાઉન તરીકે વચ્ચે આવે તો વાક્ય શું બને? I know very well. What are you thinking now? જે વાક્ય ઉમેરવું. હવે વાક્ય જુઓ, I know very well what you are thinking now. અત્યારે તમે શું વિચારો છો મને બરોબર ખબર છે. આપણે કોઈને કોલ કરીએ તો આપણે ખબર હોય જનરલી પપ્પા અત્યારે મમ્મીને મદદ કરતા હોય, તમે હોસ્ટેલમાં રહેતા હોય, તમે ઘરે ફોન કરો તો તમે પ્રશ્ન પૂછો, વોટ આર યુ ડુઈંગ પાપા? પપ્પા એમ કે નથિંગ, તો તમે કહો નો પાપા, આઈ નો ક્વાઇટ વેલ what you are doing just now. You are helping my mom, aren't you? આવી રીતે તમે ટેલિફોનમાં પણ આનો ઉપયોગ કરીને બોલી શકો. I know very well. What do I know? What you are thinking now. I know very well what you are thinking now. I know very well what he is doing now. I know very well what she is doing now. What you are playing now. What you are eating now. I know very well what you are eating now. તમે શું કરો છો મને બરોબર ખબર છે. તમે શું વિચારો છો મને બરોબર ખબર છે. આવું આપણે બોલીએ ત્યારે વોટ નો ઉપયોગ થાય. આવી રીતે વોટ વપરાય. આવા વાક્યો બોલતા શીખવાના બાળકો.
આ રિલેટિવ પ્રોનાઉન તરીકે મેં વોટ વાપર્યું છે. અહીંયા વોટ છે પ્રશ્ન પૂછવા માટે નથી. એવું નથી કે અહીંયા આઈ નો. He knows. She knows very well what I am doing now. And I know quite well that what she is doing now, what she is eating now. કરતા ગમે તો હોય તે જાણે છે કે હું શું કરી રહ્યો છું. હું જાણું છું કે તે શું કરી રહ્યો છે. હું જાણું છું કે તમે શું કરી રહ્યા છો. કઈ પ્રકારનું વાક્ય બને? ઉદાહરણને સમજતા શીખો. વોટ નો ઉપયોગ શું થાય સમજાણું? આવા વાક્ય તમે લખો એટલે લખી શકો. તમે એમ કહો આઈ નો નહીં, આઈ અન્ડરસ્ટેન્ડ વેલ. આઈ અન્ડરસ્ટેન્ડ વેલ what you are thinking now. You understand well what I am thinking now. આ રીતે what વપરાય છે રિલેટિવ પ્રોનાઉન તરીકે. અન્ડરસ્ટેન્ડ? આ જ પ્રમાણે જેમ what વપરાય છે ને એ જ પ્રમાણે બાળકો where વપરાય છે. આવું નવું વાક્ય બને. હું કરતા બદલાવું. My father is very aware. ચલો શબ્દ પ્રયોગ બદલાવો. મારા પિતાજી એકદમ વાકેફ છે. My father is very aware, quite aware. મારા પિતાજીને પૂરેપૂરી ખબર છે. બીજું I am going. આ વાક્યને જોડો. My father is very aware. મારા પિતાજીને પાકી ખબર છે. શેની પાકી ખબર છે? Where I am going. હું ક્યાં જાઉં છું. હું અત્યારે ક્યાં જાઉં છું તૈયાર થઈને એ મેં મારા પિતાજીને કીધું નથી. પણ મારા પિતાજીને બરોબર ખબર છે કે આ સમયે હું અહીંયા જાઉં. My father is very aware where I am going now. My father is very aware where my sister is going, where my mom has gone. સ્થળ વિશે હું ક્યાં જઈ રહ્યો છું. હું શું કરી રહ્યો છું તો what. પણ હું ક્યાં જઈ રહ્યો છું. સ્થળ માટે where. હું ક્યાં જઈ રહ્યો છું એ મારા પિતાજીને ખબર છે. My father knows quite well. My father knows very well where I am going just now. હું કયા સ્થળે જઈ રહ્યો છું એમ કહેવા માટે વચ્ચે રિલેટિવ પ્રોનાઉન તરીકે where વપરાય. My sister knows. My teacher knows. What does she know? What does he know? My teacher knows very well where Haresh is going during the recess. અથવા તો where Haresh goes during the recess. અથવા તો where Haresh has gone during the recess. અથવા તો where Haresh had gone during the recess. ટેન્સ પણ કોઈ પણ હોઈ શકે. ઓબ્જેક્ટ બોલાતી ભાષામાં તમને પછી આનો ઉપયોગ કરતા આવડવો પડે કે રિલેટિવ પ્રોનાઉન તરીકે પણ વેર આવી રીતે વપરાય છે. પ્રશ્ન પૂછવા માટે જ વપરાય છે એવું નથી. આ જ રીતે વાય વપરાય છે. બિલકુલ આવી જ રીતે. તો વાય આમ જ વપરાય. વાય કારણ દર્શાવે, વેર સ્થળ દર્શાવે, વોટ પ્રવૃત્તિ દર્શાવે. તો વાય છે કારણ દર્શાવે. જો હું એમ કહું હું કરતા જઈને આઈ લઉં. I know everything. I know everything. હું બધું જાણું છું. શું? Come to my house. I know everything. હું બધું જાણું છું. આ પૂર્ણ વિરામ કાઢીને શું મૂકી દેવાનું? Why you have come to my house.
તો આ પ્રશ્નાર્થ વાક્ય નથી. આ વાક્ય કેવું બને છે? વાય વચ્ચે આવે છે. એનો અર્થ તો શા માટે જ થાય છે? આઈ નો એવરીથિંગ, બધું જાણું છું, દરેક વસ્તુ જાણું છું. વાય યુ હેવ કમ ટુ માય હાઉસ, હું શું જાણું છું? તમે મારા ઘરે શું કામ આવ્યા છો? મારા ઘરે આવવાનું કારણ શું છે એ મને બધી ખબર છે. કે તમે પૈસા ઉછીના લેવા જ આવ્યા છો, તમે કંઈક મદદ માંગવા જ આવ્યા છો. આઈ નો એવરીથિંગ. વાય યુ હેવ કમ ટુ માય હાઉસ. My father knows very well why I am going out with a bike. હું બાઇક લઈને શું કામ બહાર જાઉં છું? મારા પિતાજીને ખબર છે. My mother knows quite well why my brother is going out. My mother knows quite well why my younger brother has slept early. મારો નાનો ભાઈ વહેલો કેમ હોઈ ગયો છે? મારી મમ્મીને ખબર છે. હોમવર્ક કરવાનું છે ને એટલે કરવું ન પડે. માય મોમ અથવા તો આઈ નો ક્વાઇટ વેલ વાય યુ હેવ સ્લેપ્ટ અર્લી, વાય યુ હેવ ગોન આઉટ. તમે આમ શું કામ કર્યું છે? તમે આમ શું કામ કરી રહ્યા છો? તમે આમ શું કામ કર્યું હતું? એ બધું જ હું, મારા પિતાજી, મારા મમ્મી જાણે છે. અને છેલ્લી, થોડો લાંબો તાસ થઈ ગયો છે બાળકો, સોરી, પણ અધૂરો મુદ્દો છોડાય એમ નથી. હવે આવે છે વેન. એક વેન સાથે સાથે લઈ લઉં. વાક્યની વચ્ચે રિલેટિવ પ્રોનાઉન તરીકે વેન પણ વપરાય. તો વેન સમય દર્શાવે. હું એક જ ઉદાહરણથી વાક્ય પૂરું કરી નાખીશ. આઈ નો ક્વાઇટ વેલ. હું બરોબર જાણું છું. શું જાણું છું? I know quite well. મને બરોબર ખબર છે. શું ખબર છે? When you went out at night. રાત્રે તમે બહાર કેટલા વાગે ગયા એ મને ખબર છે. ક્યારે બહાર ગયા? When. I know quite well. હું બરોબર જાણું છું. શું જાણું છું? When you went out at night. રાત્રે તમે બહાર કેટલા વાગે ગયા એ મને ખબર છે. અચ્છા, હું એમ કહું, I know quite well when you slept at night. રાત્રે તમે કેટલા વાગે સૂઈ ગયા એ મને બરોબર ખબર છે. સવારે તમે કેટલા વાગે જાગ્યા? I know quite well when you got up in the morning. તમે નાસ્તો કેટલા વાગે કર્યો એ મને ખબર છે. I know quite well when you took your breakfast in the morning. તમે નિશાળે ક્યારે ગયા એ મને ખબર છે. I know quite well when you left for the school. તમે શું પ્રવૃત્તિ ક્યારે કરો છો એની મને ખબર છે. તો અહીંયા જે મેં વેન વાપર્યું છે વાક્યની વચ્ચે, વેન, વેર, વોટ, વાય, એ વાક્યની વચ્ચે રિલેટિવ પ્રોનાઉન તરીકે આવે છે અને આ પ્રકારે વપરાય છે. આ થયા રિલેટિવ પ્રોનાઉન્સ. એનો ઉપયોગ, એનો ફંક્શનલ યુઝ, પ્રેક્ટિકલ યુઝ તમને કરતા આવડે. જો તમને સમજાઈ ગયું આ વિડીયોમાં તો તમારી જાતે આવા વાક્યો રચો અને રિલેટિવ પ્રોનાઉન્સ વાપરેલું હોય એમાં અંડરલાઈન કરીને એનું પ્રેક્ટિસ વર્ક ઘરે કરો અને મને મોકલો. આજના વિડીયોમાં આટલું જ. નમસ્કાર બાળકો, આવજો. આશા રાખું કે તમને ગમ્યું હશે. બધા બાળકોને નમસ્કાર ને રામ રામ.